નમસ્તે દર્શક મિત્રો, આજે કાલચક્રમાં સવારે આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીના નેતા અને વનપ્રધાન અર્જુન મોઢવાડિયા અને નરેન્દ્ર મોદી એક સમયે સામે આવી ગયા હતા. ખાસ કરીને ગોધરા જે રમખાણો થયા હતા એમાં જે પોલીસ અધિકારી આઈબીના અધિકારી હતા, આઈબી હેડ હતા શ્રીકુમાર, એની ડાયરીના સંદર્ભમાં એમણે કેટલાક આરોપો મૂક્યા હતા ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે. એ આરોપોનો જવાબ તુરત જ અશોક ભટ્ટે આપ્યો હતો ને એ જે જવાબ છે એ મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને એટલા માટે બંને સામસામે કઈ રીતે 12મી મે 2005ના રોજ આ આખો વિવાદ ઊભો થયો હતો. કાયદા પ્રધાન ત્યારે અશોક ભટ્ટ હતા. એમણે એવું કહ્યું હતું કે સાબરમતી એક્સપ્રેસના આરોપીઓની સાથે સંકળાયેલા જે લોકો છે એ આપણે જોઈએ. જે જવાબ આપ્યો હતો એ પણ સાથે સાથે જોતા જઈએ કે સાબરમતી એક્સપ્રેસના આરોપીઓ સંડોવાયેલા હતા એ કોંગ્રેસને બચાવવા માટે, કોંગ્રેસ એવા તત્વોને બચાવવા માટે તેમના નેતાના હવાતિયા મારી રહ્યા છે. નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન બન્યા પછી ગુજરાતના સર્વાંગી વિકાસની અનુભૂતિ ગુજરાતની પ્રજા કરી રહી છે, ત્યારે તેનાથી અકળાઈને અદેખી કોંગ્રેસના વિપક્ષી નેતા અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં ડૂબતી કોંગ્રેસને બચાવવા માટે રોજ એક તણખલું પકડે. તણખલું છે કેટ સમક્ષ શ્રીકુમાર દ્વારા રજૂ કરેલી બિન અધિકૃત ડાયરી જ શંકાસ્પદ છે. ત્યારે વારંવાર મોઢવાડિયા અને કોંગ્રેસી નેતાઓ ડાયરીનો ઉલ્લેખ કરીને ગુજરાતમાં અસ્થિરતા લાવે એવું દુઃસ્વપ્ન જોઈ રહ્યા છે. અને અર્જુન મોઢવાડિયાના નિવેદનના જવાબમાં અશોક ભટ્ટે એવું પણ કહ્યું આગળ કે આ જે કંઈ થઈ રહ્યું છે એ ખરેખર તો ગોધરાકાંડ પછી બનેલી ઘટનાઓમાં અંગેમાં નાણાવટી શાહ અને તપાસ પંચ જે તપાસ કરી રહ્યું છે અને અલગ અલગ કોર્ટમાં સર્વોચ્ચ અદાલતથી લઈને ઘણા બધા અદાલતોમાં એની અપીલો પણ થઈ છે. ત્યારે સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસમાં પડી હોય ત્યારે ત્યાં સુધી ન્યાય તપાસની લેવાદેવા હોય ત્યાં સુધી આવા જવાબદાર ન ઠેરવે ત્યાં સુધી મોઢવાડિયા અને કોંગ્રેસ પક્ષ તેના નિવેદનોથી વારંવાર ગુજરાતના મુખ્યપ્રધાનને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એટલા માટે એમણે એવું કહ્યું હતું કે 27મી ફેબ્રુઆરીએ 2002ના સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બાને સળગાવી દેવાની ઘટનામાં રાષ્ટ્ર વિરોધી તત્વોની સાથે કેટલાક જે નેતાઓ છે એ સંડોવાયેલા હતા અને એટલા માટે એને બચાવવા માટેના હવાતિયા અર્જુન મોઢવાડિયા મારી રહ્યા છે. ઘટનામાં રાષ્ટ્ર વિરોધી તત્વોની સાથે કેટલાક કોંગ્રેસી તરફી તત્વો જોડાયા હતા અને તેથી તત્વોને ભાજપમાં જોડાયા. અર્જુન મોઢવાડિયા એ સમયના એની સાથી જે નેતાઓ જોડાયા હતા એ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા આરોપો પછી મોઢવાડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા અને અશોક ભટ્ટ તો હવે રહ્યા નથી આ દુનિયા ઉપર. તો આ બધા જે આરોપો હતા અને થયેલી આબરૂ ને મોઢવાડિયા તર્કવિહીન નિવેદનો કરી રહ્યા છે એવું અશોક ભટ્ટે કહ્યું હતું, લેખિતમાં કહ્યું હતું અને સરકાર દ્વારા એની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી જે આપણે જોઈ. એમનું કહેવું હતું કે ખેડૂતોનું જે ક્રાંતિ થઈ રહી છે એમાં રોડા નાખવાનું કામ અર્જુન મોઢવાડિયા કરી રહ્યા છે. શ્રીકુમારે એ સમયે જે કહ્યું હતું, એક ન્યૂઝ ક્લિક જે વેબસાઇટ છે, ટીવી ચેનલ છે, યુટ્યુબ ચેનલ છે, એની સાથે જે વાત કરી હતી તો એ પણ આપણે જોઈએ કે એમાં શું કહેવામાં આવ્યું હતું એ પણ જોઈએ આપણે કે ખરેખર એ સમયે કેવા પ્રકારના નિવેદનો પણ કરવામાં આવ્યા હતા એ પણ જોઈએ. Numerous affidavits, 4 affidavits in service and 5 subsequently. There's a pattern. There are instructions that if there is any pamphlet being circulated, handbills, etc., or newspaper reports have appeared, which has ingredients of communal incitement or creating enemy between two communities, ethnic groups, or any kind of sections of people, then it is duty of State Intelligence Bureau. I was head of the State Intelligence Bureau, appointed on 9th April 2002. Then we have to send a proposal to the Home Department with copy to Director General of Police, proposing specific action, recommending specific action under 153A
Indian Penal Code and related sections against the publishers, circulators, etc., etc. No action has been taken, and probably I must have sent not only the 16th report was the first one. There are some of the reports received from the field officers like Superintendent of Police of Bhavnagar district, Mr. Rahul Sharma. So these reports were also forwarded with a strong recommendation, but no subsequent action. તો એ સ્પષ્ટપણે કહે છે કે એક્શન કોઈ લેવાયા નતા, It is learned રિપોર્ટ that the હતા Sangh છતાં. Parivar, બીજી વિડીયો છે એમની. particularly VHP, શ્રીકુમાર ત્યારે આઈજીના વડા હતા, ઇન્ટેલિજન્સના વડા હતા ત્યારે પોલીસના, અને એમણે એક ડાયરી જે નોંધ રોજે રોજની જે નોંધ હોય છે એ એમણે રજૂ કરી હતી તપાસ એજન્સીઓ had સમક્ષ. given a call for observation of Gujarat-wide Bandh in protest against the killing of Ram Bhaktas, Hindus who were returning after Karseva from Ayodhya at Godhra in a premeditated fashion by Muslims of Godhra town. So, but then there was no instructions or directives from the government which we received or we heard in the radio or television that the hartals and bandh had been banned by Kerala High Court, and the government is disassociating with this thing, and we are not supporting, etc. That is not there. On the other hand, by afternoon there was a broadcast from CM Mr. Narendra Modi that a very bad thing has happened and we will punish those responsible for these things, and also we will ensure that such things are not repeated. This is what. તો આ શ્રીકુમાર સ્પષ્ટપણે જે કહી રહ્યા છે એ સમયે મોટા મોટા વિવાદો થયા હતા એ સમયે ગોધરા રાયોટ્સ વખતે. આ જે વિડીયો આપણે જોયો શ્રીકુમારનો એ લગભગ 10 વર્ષ પહેલા એમને ન્યૂઝ ક્લિકને ઇન્ટરવ્યુ આપેલો હતો, એના સૌજન્યથી આપણે એ વિડીયો લીધો છે. તો આ બાબત જે છે અત્યંત ગંભીર બાબત એટલા માટે છે કે જ્યારે આ જ નેતાઓ એકબીજા સામે આરોપો પ્રતિ આરોપો કરતા હતા અને પછી એ પક્ષાંતર કરી કોંગ્રેસ છોડી અને ભાજપમાં જતા રહ્યા, ભાજપ એને સ્વીકારા પણ કરે, આપણે વિડીયો પણ જોયો. તો આ આખું એક રાજકારણ છે અને રાજકારણમાં કઈ રીતે નેતાઓની ફેરબદલ થતી હોય છે આયારામ ગયારામની જેમ, એ આપણે અર્જુન મોઢવાડિયાનું સૌથી મોટું ઉદાહરણ છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટું કહી શકાય, ચીમનભાઈ પટેલ પછીનું પક્ષાંતર કહી શકાય ને શંકરસિંહ વાઘેલા પછીનું પક્ષાંતર આ કહી શકીએ આપણે, એવડું મોટું પક્ષાંતર હતું. અને એના કારણે ભારતીય જનતા પાર્ટીને ફાયદાઓ પણ ઘણા બધા થયા છે એમણે જવાના કારણે, અને અર્જુન મોઢવાડિયાને પણ ફાયદા થાય છે, વનપ્રધાન બની ગયા છે. તો આ રાજનેતાઓની નીતિ કેવી હોય છે એ આમાં જોઈ શકીએ છીએ. એમને માત્ર ને માત્ર રાજકારણ સાથે લેવા દેવા છે, લોકો સાથે કંઈ જ લેવા દેવા નથી. એનું આ સૌથી મોટું ઉદાહરણ છે. બસ આજે આટલું જ કાલચક્રમાં, અને આવા જ મુદ્દાઓ ઉપર આપણે રાજકીય નેતાઓ, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે બીજા કોઈ પણ પક્ષના હોય, એના કાન ખેંચતા રહીશું અને એમને બતાવીશું કે તમે જે તમારું જે એક સમય કેવું સ્ટેન્ડ હતું ને આજે કેવું તમારું સ્ટેન્ડ છે એ આપણે એમને બતાવીએ છીએ. કાલચક્રમાં રોજ સવારે 9 વાગે તમે પણ અમારી ધ ગુજરાત રિપોર્ટ ટીવી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો અને આ જ પ્રકારના રોજ કાર્યક્રમો મેળવતા રહો. અને તમે કોમેન્ટ ચોક્કસ કરો કે જેથી કરીને એમાં કંઈ તમે તમારા અભિપ્રાયો પણ વ્યક્ત કરી શકો છો. તો આજે કાલચક્રમાં આજે આટલી જ વિગતો હતી, અને આપણે આવતીકાલે પણ આવા જ એક મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. નમસ્તે.